નાસિરનગરમાં ડિમોલિશનનો વિવાદ વધુને વધુ વકરતો જઈ રહ્યો છે। શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ ધારાસભ્યના સમર્થનમાં આવ્યા। સ્વાતિ સોસા ધારાસભ્ય વિનુ મોરડિયાના સમર્થનમાં આવ્યા છે। કાજલ હિન્દુસ્તાનીમાં સમજ ઓછી છે। સ્વાતિ સોસાનું આ નિવેદન સમજ ઓછી હોવાથી વિનુ મોરડિયા વિશે નિવેદન કરે છે। વિનુ મોરડિયા ક્યારે ઘૂસણખોરોને સંરક્ષણ નથી આપતા। કાજલ હિન્દુસ્તાનીએ વિનુ મોરડિયા ઉપર ગંભીર આરોપ લગાવ્યા હતા। નાસિરનગરના ડેમોલેશન મામલે અત્યાર સુધી એક પણ અધિકારીઓ કે કર્મચારીઓ કોઈ અવાજ ઉઠાવ્યો નથી, પરંતુ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા સતત કોણે કર્યું, કોના દ્વારા કરવામાં આવ્યું તેને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ તેમના પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે કાજલબેન હિન્દુસ્તાની દ્વારા કે તેમણે જીવાદીઓને સંરક્ષણ કરી રહ્યા છે તેવું। પરંતુ ત્યારે વિનુભાઈના સમર્થનમાં સ્વાતિબેન સોસા જેઓ શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે, તો આપણી સાથે ઉપસ્થિત સ્વાતિબેન જણાવશો તમે તેમના સમર્થનમાં આવ્યો છો અને કાજલ હિન્દુસ્તાની જે નિવેદન છે તેમને તમે લઈને શું કહેશો? વિનુભાઈને અમે લોકો પહેલેથી ઓળખીએ છીએ। અમારા 166 કતારગામ વિધાનસભાના ધારાસભ્ય છે, અમે સાથે કામ પણ કર્યું હોય અને વિનુભાઈ હંમેશા હિન્દુત્વ માટે લડતા આવ્યા છે। પરંતુ થોડા દિવસથી 4-5 દિવસથી કાજલબેનનું જે સ્ટેટમેન્ટ આવી રહ્યું છે વિનોદભાઈ માટે તે તદ્દન ખોટું છે। વિનુભાઈ સ્થાનિક ધારાસભ્ય હોય, નાસિરનગરમાં ડિમોલેશન થયું હોય એટલે ધારાસભ્યની રૂહે એમણે એમ જ પૂછ્યું હોય કે ભાઈ આ ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું। એ તો કોઈ પણ ધારાસભ્યની ફરજ હોય છે અને કોર્પોરેશન દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે અમારા દ્વારા કરવામાં આવ્યું નથી। તો કોઈ પણ માના મગજમાં એક જ પ્રશ્ન ઊભો થાય કે આ ડિમોલેશન કર્યું કોણે, અને એ બાબતે વિનુભાઈ અવાજ ઉઠાવ્યો હતો। પરંતુ કાજલબેન દ્વારા એવું વારંવારનું સ્ટેટમેન્ટ આપવામાં આવી રહ્યું છે કે વિનુભાઈ અવૈધ ઘૂસપેઠિયાઓને મદદ કરી રહ્યા છે, જેહાદીઓને સપોર્ટ આપી રહ્યા છે। તે તદ્દન ખોટી વાત છે। વિનુભાઈ હંમેશા હિન્દુત્વ માટે લડતા આવ્યા છે। તે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી તરીકે પણ શહેરમાં જવાબદારી નિભાવી છે અને એમનો એક જ ખાલી પ્રશ્ન હતો કે ભાઈ ડિમોલેશન કર્યું કોણે। કાજલબેન હિન્દુસ્તાની કોઈના ઇશારે આ નિવેદન આપ્યું તેવું લાગી રહ્યું છે ખરી તમને? કેમ કે અત્યાર સુધી કોઈ તપાસનો અંત આવ્યો નથી ડિમોલેશનમાં। તારે કાજલબેન જે પ્રમાણે ડિમોલેશન બાબતે અને વિનોદભાઈ બાબતે જે પ્રમાણે વાત કરી રહ્યા છે, તો મને એવું લાગે છે કે તેમને કદાચ કોઈ ખોટું બ્રીફિંગ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે વસ્તુ જો એ સ્થળ પર આવીને જોશે તો એ પોતે કહેશે કે ના વિનુભાઈ સાચા છે। બિલકુલ બેન, સ્વાતિબેન સોસા જેઓ શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ અને મહિલા મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા સુરત શહેરના અને પૂર્વ નગરસેવક પણ રહી ચૂક્યા છે, તેમના દ્વારા વિનુભાઈને સમર્થન આપવામાં આવ્યું છે અને તેમણે એમ જણાવ્યું કે ખાસ કરીને કાજલબેન હિન્દુસ્તાની ક્યાંક ને ક્યાંક ગેરસમજ હોય તેવું હાલ લાગી રહ્યું છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। અમદાવાદ